ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે। જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર પોલીસ કાફલા દ્વારા શહેરમાં કડક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને દારૂની પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસે વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ભાવનગરના બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો આજે અચાનક રસ્તા પર ઉતરી આવ્યો હતો। પોલીસે શહેરના કરચલિયાપરા, ટેકરી ચોક અને ખેડૂતવાસ સહિતના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। કરચલિયાપરા વિસ્તારમાં અગાઉ દારૂ અને મારામારીની વારંવાર ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ બન્યું છે। અહીં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કડક કાર્યવાહી કરી છે। આ કોમ્બિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ શખ્સોના રહેણાંક મકાનો અને અવારું જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે અને વિવિધ સ્થળોએથી દેશી દારૂના આથાના જથ્થાને ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। આ સાથે જ શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। ભાવનગર પોલીસની આ અચાનક કરાયેલી કાર્યવાહીથી અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ પ્રશાસનનું કહેવું છે કે આગામી સમયમાં પણ શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ પ્રકારનું ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે।